ઉના અને ગીર ગઢડા તાલુકા વિસ્તારમાં ટેકનિકલ ખામી બાદ 11 નવેમ્બરથી મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી. ઉના અને ગીર ગઢડાના 15,000 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં ઉના ખરીદ વેચાણ સંઘ દ્વારા એપીએમસી ખાતે શરૂ થયેલા સેન્ટરમાં માત્ર 5 દિવસમાં 39,900 ગુણીની ખરીદી કરવામાં આવી, જેને કારણે એપીએમસી ઉના મગફળીની ગુણીઓથી ભરાઈ ગયું છે. તો બીજી બાજુ માવઠાને કારણે ખેડૂતોની મગફળી ખૂબ જ ખરાબ થઈ ગઈ છે, જેનાથી ખેડૂતોની મગફળી રિજેક્ટ થઈ રહી છે. એટલે ખેડૂતને એપીએમસી સુધી લાવવાનો ખર્ચ માથે પડે છે. ઉના સંઘ દ્વારા અત્યાર સુધી 350 મણ જેટલી મગફળી રિજેક્ટ કરવામાં આવી છે, જેણે ખેડૂતોની ચિંતામાં પણ મોટો વધારો કર્યો છે. અમારે અત્યાર સુધીમાં 39,900 ગુણીની ખરીદી થઈ છે અને કુલ 10 કરોડ ને 16 લાખ રૂપિયા જેવી રકમની અબાઉટ ખરીદી થઈ છે. અમારા સેન્ટર ઉપર 9,000 ખેડૂતો આપેલા છે, જેમાંથી 855 ખેડૂતોની ખરીદી અત્યારે પૂર્ણ થઈ ગયેલી છે. રિજેક્ટ થવાનું મુખ્ય કારણ એ છે કે આપણે જે જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો એના લીધે મગફળી પલળી ગઈ છે. ખેડૂતોને એના લીધે રિજેક્ટ કરવી પડે છે. પલ્લેલી મગફળી ખરાબ ડેમેજ આવે છે. મેન મુદ્દો ડેમેજ નો છે. ડેમેજ આવે એના લીધે ખેડૂતો રિટર્ન જાય છે. આ ગઢડા રોડ ઉપર હિમાલયા સ્કૂલની પાછળ ગઢડાવાળાની ખરીદી વાળા છે ને, એ લોકો આમાં ડેમેજ છે. એમ તમારી મગફળી પલળી ગયેલી? પલળેલી નથી, પણ લીલી કાઢેલી હતી ને, એમાં જરીક ઢગલો હતો. પછી વરસાદની ક્યાં બારી કાઢવી? તો શું છે તમારો માંગ? શું છે માંગ? તો અમારી માંડવી લઈ લે, એ બીજું તો શું માંગ કરે? આ ભાડા ચડાવ્યા, અટાણે ટ્રેક્ટર અમે હાંજના લઈને આવ્યા 7 વાગ્યાના. તો જે પ્રકારે અત્યાર સુધી 15,000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, પરંતુ કમોસમી વરસાદને કારણે મગફળીનો પાક બગડી ગયો હોવાને કારણે કેટલીક મગફળી છે તે રિજેક્ટ થઈ રહી છે, અને તેને જ કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અમુક મગફળી રિજેક્ટ થવાને કારણે ખેડૂતો પરેશાન અને ચિંતિત જોવા મળી રહ્યા છે. એપીએમસી ખાતે મગફળીની અનેક મણની ખરીદી કરવામાં આવી. 11 નવેમ્બરથી મગફળીની ખરીદીની શરૂઆત થઈ ચૂકી છે.